ઓકે. સો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સો અત્યારે હું એક્સેલની જીરોથી સિરીઝ ચાલુ કરું છું, જેમાં હું તમને બેઝિક ટુ એડવાન્સ લેવલ સુધી હાથ પકડીને આગળ લઈ જઈશ. આ રેકોર્ડિંગ લેક્ચર તમને એક પછી જોશો તો અમુક 8 થી 10 લેક્ચર અટેન્ડ કર્યા પછી તમને ઓટોમેટિક કોન્ફિડન્સ આવી જશે એક્સેલમાં કે તમે ઇઝીલી કામ કરી શકશો. એક્સેલ એક એવી વસ્તુ છે જે આઈટીમાં પણ યુઝ થાય છે, ગ્રાફિક્સમાં પણ યુઝ થાય છે, અને મલ્ટિપલ જગ્યાએ આનો તમે એડવાન્સ લેવલનો યુઝ કરી શકશો. પણ તમને ઇનિશિયલ લેવલ ખ્યાલ નહીં હોય તો તમે આગળ નહીં જઈ શકો. તો હું અત્યારે પ્રેક્ટિસ માટે તમને સાથે સાથે પ્રેક્ટિસ પણ કરાવડીશ. હું કરાવું એ તમે જાતે કરવાનું છે પછી. સો વિધાઉટ એની ફર્ધર ડિલે હું સ્ક્રીન શેર કરું છું. સો આઈ હોપ તમને મારી સ્ક્રીન દેખાતી હશે. ઓકે, શું તમને મારી સ્ક્રીન દેખાય છે? હું પાછી સ્ક્રીન શેર કરું છું. ઓકે, આઈ હોપ તમને મારી સ્ક્રીન દેખાય છે. શું તમને મારી સ્ક્રીન દેખાય છે? મેં સ્ક્રીન શેર તો કરી દીધી છે. હું સેટ કરું છું. થઈ જાય તો એમ. ઓકે, વાંધો નથી. આજ કન્ટિન્યુ કરીએ. નોટ એન ઇશ્યુ. સો જો મારી પાસે અત્યારે સ્ક્રીન ઉપર આવી હોત તમને સ્ક્રીન દેખાય છે. સૌથી પહેલા મેં એક્સેલ ઓપન કર્યું છે, રેડી. તો એ જે એક્સેલ છે હું તમને બીજી એક વસ્તુ એક્સેલ હું નોટપેડ ઓપન કરીને તમને થિયરી સાથે લખું છું. જો આપણે છે ને ટ્રિપલ સી આવે, ટ્રિપલ સીમાં 3 સોફ્ટવેર આવે: વર્ડ આવે, એક્સેલ આવે અને પાવર પોઈન્ટ આવે. આ 3 સોફ્ટવેર તમને આવડે એટલે તમને ઇનડાયરેક્ટલી બેઝિક કોમ્પ્યુટર ફાવે છે એવું તમે કહી શકો. એમાંથી આજે હું સ્ટાર્ટ કરું છું એક્સેલ. ફૂલ કોન્સન્ટ્રેશન સાથે અત્યારે મારી સાથે જ યાદ રાખવાનો ટ્રાય કરજો. એક્સેલની અંદર શું આવે તો એક્સેલની અંદર બે વસ્તુ આવે: એક ઊભી લાઈન આવે અને બીજી એક આડી લાઈન આવે. આઈ રિપીટ, એક ઊભી લાઈન આવે, એક આડી લાઈન આવે. ઊભી લાઈનને ગાઈસ કહેવાય કોલમ, અને આડી લાઈનને તમે કહેશો અત્યારે ટેમ્પરરી યાદ રાખો, પછી બીજી ઘણી બધી ટ્રિક્સ છે જે હું તમને આપી દઈશ તો તમે ઇઝીલી યાદ રાખી શકશો. ફરીથી એક્સેલ ચાલુ કર્યું છે, એમાં બે વસ્તુ આવશે: એક ઊભી લાઈન આવશે, એક આડી લાઈન આવશે. ઊભી લાઈનને કોલમ કહેવાય, આડી લાઈનને રો કહેવાય. આઈ હોપ તમને આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે જો બીજી એક વસ્તુ જે એની અંદર બોક્સ આવે છે એને તમારે કહેવાનું છે. જેમ કે આ એક બોક્સ છે, રેડી. તો હું આને સેલ કહીશ, ઠીક છે. અને અત્યારે હું તમને બતાવું તો મેં અહીંયા આગળ લખ્યું છે સન્ડે. મેં સન્ડે લખ્યું અને આઈ હોપ તમને અહીંયા નીચે હું ઝૂમ કરવાનો ટ્રાય કરું છું. આઈ હોપ તમને સ્ક્રીન ઝૂમ થાય છે, દેખાય છે. શું તમને સ્ક્રીન ઝૂમ થઈ દેખાય છે? ઓકે. અહીંયા આગળ તમે જો આ વાળું જે છે અહીંયા એક નાનકડું બીજું એક ઓપ્શન આપેલું છે. આ ઓપ્શનને કહેવાય ઓટોફિલ ઓપ્શન. જે નાનકડું બીજું ઓપ્શન છે એને તમારે શું કહેવાનું છે? ઓટોફિલ ઓપ્શન. અહીંયા લખી દઉં છું તમારી પ્રેક્ટિસ માટે: ઓટોફિલ ઓપ્શન. ઓકે, યુ હેવ ટુ કોલ ઓટોફિલ ઓપ્શન. તમારે ઓટોફિલ ઓપ્શન જ કહેવાનું રહેશે. અને આ કામ શું કરે તો મેં ઓટોફિલ ઓપ્શનને અહીંયાથી મેન્યુઅલી ડ્રેગ કર્યું. જેવું મેં અહીંયા આગળ ડ્રેગ કર્યું તો યુ કેન સી તમારી પાસે સેટરડે સુધી ઓટોમેટિક આવી ગઈ. સેમ વે હું કરું જાન્યુઆરી, તો મેં આને પણ પકડ્યું અને મેં અહીંયા ટ્રેક કર્યું તો અહીંયા મને जुलाई સુધી મળી गई. सर हम तो जेंजी है तो आप लिख दो ना भाई, एसक्यूएल लिख दो, संडे लिख दो. अक्सर आपकी लैंग्वेज समझता है, मुझे पता है आप जेंजी हो. तो यहाँ पे वो भी काम कर रहा है, ठीक है. जेन में भी वो वही काम करेगा. इसको मैं मैन्युअली ट्रैक कर रहा हूँ तो આપણું કામ થાય છે. યસ ઓર નો? યસ. ઓકે. સો હવે પ્રેક્ટિસ માટે હું તમારી પાસે એક સિમ્પલી એક ડેટા લખું છું. મેં લખ્યું છે 5, મેં લખ્યું છે 6. હવે ઇક્વલ ટુ અને હા, જો હું તમને આનું પહેલા પૂછું કે આ બંનેનું ટોટલ કેટલું થશે, તમે કહેશો 56. યસ? ના, 56 ના થાય. આ જે 56 જે ઉપર લખ્યું છે એનું ટોટલ તમે 11 કરશો. તમને 11 તમે કઈ રીતે કીધું? બે નંબર હતા એટલે તમે જોઈને બોલી ગયા કે 11 થશે. બટ કદાચ હું તમને 500 નંબર આપી દઉં તો તમે જોઈને ઇઝીલી બોલી શકો? તો ધેટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. તમે હું ઇઝીલી જોઈને તો નહીં જ બોલી શકો. તો એના માટે તમારે શું કરવાનું? ફોર્મ્યુલા યુઝ કરવાનો. તો ગાઈસ એક્સેલમાં ટોટલ 425 પ્લસ ફોર્મ્યુલા રેગ્યુલરલી અપડેટ આવે છે. અત્યારે એઆઈ યુઝનું એડવાન્સમાં જેમ જેમ લેક્ચર જશે એમ એક્સેલને એઆઈ સાથે કનેક્ટ કરીને પછી જ આગળ લઈ જશે. પણ અત્યારે ઇનિશિયલ લેવલે સમજવાનું ટ્રાય કરો. કોઈ પણ ફોર્મ્યુલા દેખો, 425 ફોર્મ્યુલા છે. હું જેટલા કરું એટલા કરશો, ઇટ્સ મોર દેન ઇનફ છે. બહુ જ ઇનફ છે. મતલબ એનાથી આગળ કઈ કરવાની જરૂર નથી.
કોઈ પણ ફોર્મ્યુલા સ્ટાર્ટિંગ તમારે ક્યાંથી કરવાનું? ઇક્વલ ટુ થી. કોઈ પણ ફોર્મ્યુલા સ્ટાર્ટિંગ તમારે કમ્પલસરી ઇક્વલ ટુ થી કરવાનું. ફોર્મ્યુલાનું નામ છે સમ, એસયુએમ, સમ. બ્રેકેટ ઓપન કરશો, એસયુએમ બ્રેકેટ ઓપન કરો, અને તમારે કયા બે નું ટોટલ જોઈએ છે, જેમ કે તમારે 5 અને 6 નું જોઈએ છે, તો તમે અહીંયા એવું લખી શકો, પહેલું બોક્સ પ્લસ બીજું બોક્સ. આવું ચાલશે? ના. આ તમારી લેંગ્વેજ એક્સેલ સમજશે તો ના. એક તમારું તમારા ઘરે નહીં સમજતા, એક્સેલ ક્યારેય સમજશે. તો તમે શું કરો? અહીંયા આગળ ઇક્વલ ટુ સમ બ્રેકેટ ઓપન. તમે અહીંયા લખો A1 પ્લસ B1. મેં કઈ રીતે લખ્યું હું તમને ડ્રેગ કરીને બતાવું છું. જો અહીંયા આગળ લખેલું છે A, અહીંયા આગળ લખેલું છે B, અહીંયા આગળ લખેલું છે 1, અહીંયા આગળ લખેલું છે 2. તો આ A1, આ B1. આઈ હોપ તમને આઈડિયા આવ્યો. પેલા કોલમનું જે હેડિંગ છે એને ટાર્ગેટ કરો, પછી રોનું જે હેડિંગ છે એને ટાર્ગેટ કરો. એકદમ ઝીરોથી બતાવું છું. મેં A1 B1 ને કર્યું, બ્રેકેટ ક્લોઝ કર્યું, એન્ટર આપી દીધું. યુ કેન સી 11 આવી. આઈ હોપ તમને આઈડિયા આવ્યો. ફરીથી ઇક્વલ ટુ સમ બ્રેકેટ ઓપન. મેં કર્યું A1 માઇનસ B1 બ્રેકેટ ક્લોઝ, એન્ટર. પહેલામાં પ્લસ કર્યું હતું, વખતે માઇનસ કર્યું. ઇક્વલ ટુ સમ બ્રેકેટ ઓપન. A1 ફૂદડી મેં ગુણાકાર કર્યું છે, અને B1 બ્રેકેટ ક્લોઝ મલ્ટીપ્લાય. હા, ઇંગ્લિશ મીડિયમ વાળા માટે મલ્ટીપ્લાય. ઇક્વલ ટુ સમ બ્રેકેટ ઓપન, સમ બ્રેકેટ ઓપન. મેં કર્યું A1 ડિવાઇડેડ બાય સ્લેશ ભાગાકાર B1 બ્રેકેટ ક્લોઝ. તો યુ કેન સી તમારી જોડે ઇનડાયરેક્ટલી આ બધી વસ્તુ પ્લસ માઇનસ જે ઓપરેટર્સ આવે છે મેં તમારી સામે પરફોર્મ કરીને બતાવ્યા છે. હવે જો મારી સામે જો, અહીંયા જો, અહીંયા જો. તમારા મનમાં એવો ડાઉટ આવે કે સર અમે फॉर्मूला કેમ વાપરીએ? हम आपकी क्यों सुने? हम हमारी घर पे नहीं सुनते, हम आपकी थोड़ी ना सुनेंगे. તો એનો સિમ્પલ આન્સર એવો છે, તમે ઇન્ટરવ્યુમાં પણ આ આન્સર આપી શકો છો, કે ક્વેશ્ચન પરથી આન્સર ઓટોમેટિક અપડેટ થાય એટલા માટે ફોર્મ્યુલાનો યુઝ થાય. आई रिपीट, क्वेश्चन पर से आंसर ऑटोमेटिक अपडेट हो इसलिए फॉर्मूला का यूज होता है. તમારે જો જેમ કે મને પછીથી ખબર પડી અને આપણને પાછળથી બહુ બધી ખબર પડે છે, તો એવી જ રીતે અહીંયા 5 લખેલું છે, એની જગ્યાએ મેં લખી દીધું 50. જેવું મેં 50 લખ્યું તો ક્વેશ્ચન અપડેટ થયો તો આન્સર યુ કેન સી ઓટોમેટિક અપડેટ થયો છે. શું તમને આઈડિયા આવ્યો આ કઈ રીતે થયું? ખબર પડી? યસ ઓર નો? ઓકે, આઈ હોપ તમને ખબર પડી જાય. તો આ હતું ખાલી પાર્ટ 1. અત્યારે મેં જે કરાવ્યું ને એ પાર્ટ 1 હતું. અને હવે તમારે જે મને કરીને આપવાનું છે, તો હું અત્યારે એક કામ કરીશ, આની પીડીએફ હું સાથે સાથે તમને આપી દઈશ. આની જે વિડીયો હશે એની આજુબાજુ તમે જોશો, તમને આની પીડીએફ મળી જશે. પીડીએફ નું નામ છે 1.1. સિરીઝ વાઇઝ લઈ જઉં છું. પહેલા લેક્ચરની પહેલી પીડીએફ 1.1 એવું લખી દઈશ. પછી એવું હશે તો 1.2 એવી રીતે પાર્ટ 1 પાર્ટ 2 માં આપણે મોકલી દઈશું. અત્યારે અહીંયા સુધી લાખું છું. તમે આને પ્રેક્ટિસ કરશો, ના સમજે કોઈ લાગે તો તમે મને પૂછશો. ઓકે, ડન છે. સો ધેટ્સ ફોર ટુડે. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ વિડીયો ફટાફટ જોજો, અને અત્યારે મેં જે કરાવ્યું એ કરીને મને પ્રેક્ટિસ કરીને ફોટો મોકલજો, વિડીયો મોકલજો, અને નેક્સ્ટ વિડીયો જો આવશે તો એ પણ જોઈને મને કામ કરીને બતાવો. ઓકે, ડન છે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.